એક મસ્ત વાર્તા. એક દીકરો પોતાના પિતા પાસે આવે છે અને પ્રશ્ન પૂછે કે પપ્પા, ધન, કુટુંબ અને ધર્મ આ ત્રણમાંથી સૌથી વધારે મહત્વ કોનું? એટલે પિતા કહે છે, જો બેટા, સૌથી પહેલા તે ધન કહ્યું. ધનની માણસને ખૂબ જરૂરિયાત છે. ધન નથી તો દુનિયામાં માન નથી. પૈસો ખૂબ કિંમતી છે ને જરૂરી છે, એટલે મહત્વ છે એનું. બીજું તે કહ્યું કુટુંબ. બેટા, જે જગ્યાએ ધન કામ નહીં આવે ને તે જગ્યાએ કુટુંબ કામ આવશે. સાજા માંદા હોઈશું ત્યારે પણ કામ આવશે, અને જ્યારે સારા નરસા પ્રસંગ ઘરમાં હશે ને ત્યારે એ જ લોકો આપણી મદદે ઊભા હશે. અંતે તે કહ્યું ધર્મ. જે જગ્યાએ ધન કામ ન આવે, કુટુંબ કામ ન આવે ને એ જગ્યાએ ધર્મ કામ આવશે. કારણ કે દરેક વ્યક્તિને અંતે પોતાનો એનો ધર્મ જ બચાવે છે. કારણ કે અમુક જગ્યા સુધી, અમુક સ્થિતિ સુધી આપણને ધન મદદ કરી શકે, કુટુંબ મદદ કરી શકે, પણ સારા માર્ગ ઉપર જવા માટે આપણને આપણો ધર્મ જ બચાવી શકે અને ત્યાં જવા માટે પ્રેરણા આપી શકે. હવે આના ઉપર એક બહુ સરસ મજાની સંસ્કૃતમાં પંક્તિ કહી છે કે ધર્મો રક્ષતિ રક્ષિતઃ. દરેક વ્યક્તિએ પોતાના ધર્મનું રક્ષણ કરવું જોઈએ. જો એ પોતાના ધર્મનું રક્ષણ કરશે તો એ ધર્મ એનું રક્ષણ કરશે. એટલે આ ઘટના આપણને એટલું જ ખાલી શીખવે કે વ્યક્તિ માટે બધું ખોટું છે, ખાલી એક જ, એ પોતાના ધર્મના માર્ગે ચાલ્યો જાય ને એ જ સાચું. બાકી બધું અહીંયા મૂકીને જવાનું જ છે. જો વાત ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.